માંગરોળ નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા માંગરોળ શહેરના વિકાસ માટે કરોડોની રકમ ફાળવી હતી, જેમાં હિન્દુ સમાજના સ્મશાન માટે ₹2,35,00,000 ફાળવ્યા છે, જે વર્ષોથી જૂના સ્મશાનમાં અવારનવાર મુશ્કેલીઓના કારણે ફરી નગરપાલિકા દ્વારા આ સ્મશાન માટે સરકારમાં રજૂઆત કરતા મોટી રકમ ફાળવી હતી. તેમજ માંગરોળ શહેરના વિકાસ માટે વિવેકાનંદ ગેટ ચોકડી પાસેથી વેરાવળ બાયપાસ ગેટ સુધી આઇકોનિક રોડ માટે 75 લાખના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે. તેમજ માંગરોળ નગરપાલિકાની સાપોર રોડ પર આવેલ જગ્યામાં 3 કરોડ અને 50 લાખના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવા માટેની માતબર રકમ ફાળવવામાં આવી છે, જે કામનું માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા નારિયેલ વધેરી પેંડા ખવડાવી તમામ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, વેલજીભાઈ મસાણી, ખારવા સમાજના પ્રમુખ ધનસુખ ગોસિયા, લિનેશભાઈ સોમૈયા, દાનાભાઈ ખાંભલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા માંગરોળના વિકાસ માટે નગરપાલિકા દ્વારા આજે 3 કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જેમાં 75 લાખને ખર્ચે વિવેકાનંદ ગેટથી વેરાવળ રોડ સુધીનો આઇકોનિક રોડ, 2 કરોડ ને 35 લાખના ખર્ચે હિન્દુ સ્મશાનનું જીર્ણોદ્ધાર નવું બનાવવાનું અને તથા 3 કરોડ ને 50 લાખને ખર્ચે ફાયર સ્ટેશન માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આમ ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને માતબર રકમ આપી ને માંગરોળના વિકાસ માટે ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.